ટેટ 1ના ઉમેદવારો ગાંધીનગર ખાતે ભેગા થયા। વિદ્યા સમીક્ષા કેન્દ્ર ખાતે એકઠા થયા આ તમામ વિદ્યાર્થીઓ। કાયમી શિક્ષક ભરતીનું લિસ્ટ જાહેર કરવા માટે માંગ કરવામાં આવી છે। ભરતી પ્રક્રિયાનું સંપૂર્ણ શેડ્યુલ જાહેર કરવાની પણ માંગ છે તેઓની। આ સાથે ભરતી પ્રક્રિયામાં વિલંબથી હજારો ઉમેદવારો મુશ્કેલીમાં સપડાયા છે। દસ્તાવેજ ચકાસણી હોય કે પછી નિમણૂક પ્રક્રિયા ઝડપથી પૂરી થાય તેવી પણ આ તમામ વિદ્યાર્થીઓ માંગ કરી રહ્યા છે। પીએમએલ જાહેર થયા બાદ જિલ્લા પસંદગી પ્રક્રિયા કરવા માંગ છે। તેની સાથે સમગ્ર ભરતી પ્રક્રિયા માટે સમયબદ્ધ શેડ્યુલ જાહેર કરવા રજૂઆત। 11,000 શિક્ષકોની ભરતી સંદર્ભેની આ રજૂઆત કરવામાં આવી છે। માંગણી એ છે કે પીએમએલની રજૂઆત સત્વરે કરવામાં આવે અને ભરતી ઝડપથી ચાલુ કરી દેવામાં આવે। બરાબર, શેડ્યુલ આજે ને આજે જ અમને શેડ્યુલ આપવામાં આવે, કારણ કે હવે અમે બહુ રાહ જોઈ લીધી। બરાબર છે, અને શેડ્યુલ લીધા વગર અમારાથી જઈ શકાય એમ છે જ નહીં અત્યારે। સર, અમારી રજૂઆત એક જ છે કે અમારા ફોર્મ ભરાય, વિદ્યા સહાયકના ફોર્મ ભરાય 3 મહિના ઉપરનો સમય થઈ ગયો છે, તો પણ હજુ સુધી અમારી કોઈ ભરતીની કાર્યવાહી કરવામાં આવી નથી અને હજુ સુધી અમને કોઈ સારો જવાબ આપવામાં આવ્યો નથી। તો અમારી બસ એક જ રજૂઆત છે કે જલ્દીમાં જલ્દી એક જ અઠવાડિયાની અંદર અમારું પીએમએલ રજૂ કરવામાં આવે અને જે અમારી ભરતી અટકાવી દીધી છે એને સત્વરે જલ્દી ચાલુ કરી અને પૂરી કરવામાં આવે, કારણ કે જે સ્કૂલમાં બાળકો છે ને એ અમારી રાહ જોઈ રહ્યા છે સાહેબ। અંતરિયાળ ગામડામાં અને ગરીબ બાળકોનો કોઈ વાંક છે સાહેબ કે એમને શિક્ષણથી વંચિત કરી શકો તમે? અત્યારે તમે ગમે તે કોન્ટ્રાક્ટ પથરાવો કે ગમે તે લાવો, પણ ત્યાં અત્યારે પણ અંતરિયાળ ગામડાઓના બાળકો શિક્ષક વિહોણા છે અને એમ તમને કોઈ જ હક નથી કે એ બાળકોને તમે શિક્ષણથી વંચિત રાખી શકો। માટે અમે થનગની રહ્યા છે શિક્ષણ આપવા માટે, તો તમે કેમ આટલો બધી અમારી સામે હતોત્સાહ છો? અમારું પીએમએલ જાહેર કરી અને અમને અમારો હક આપવામાં આવે, બસ એ જ અમારી આજે માંગણી છે।